યુક્રેન પર રશિયાએ આક્રમણ વધાર્યું અને સાથે પુતિને ઘણી ખતરનાક રણનીતિ. બીજી તરફ ટ્રમ્પના તેવર પણ તેજ થયા, પરંતુ ટ્રમ્પને હવે પુતિનની ચેલેન્જ મળી રહી છે. રશિયાએ અમેરિકાને એવો જવાબ આપ્યો છે કે હવે ટ્રમ્પ એવું કહેવા મજબૂર છે કે પુતિન પર ખૂન સવાર છે. આખરે ટ્રમ્પને કેમ એવું લાગી રહ્યું છે કે પુતિન હવે અમેરિકાને પછાડી શકે છે? જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. યુક્રેનમાં લાગેલી આગ બતાવી રહી છે કે પુતિન હવે શું કરવા જઈ રહ્યા છે. ઓદેસાથી લઈને ખાર્કિવ અને સુમાઈથી લઈને કેપિટલ સિટી કીવ સુધી તમામ શહેરોને સળગાવીને રશિયાએ હવે પોતાનો નવો ટાર્ગેટ સેટ કરી દીધો છે. યુક્રેન પર થનારા દરેક હુમલાની આ તસવીરો બતાવી રહી છે પુતિનના સૌથી મોટા એજન્ડા. કેમ કે 4થા વર્ષમાં ચાલી રહેલા આ યુદ્ધમાં પુતિન હવે યુક્રેનને જરા પણ છોડવાના મૂડમાં નથી. સાથોસાથ એમની ફાયર પાવર સતત વધતી જાય છે. અત્યાર સુધીમાં આ જંગ 12,000થી વધુ લોકોનું લોહી રેડી ચૂકી છે. યુક્રેનના તમામ મોટા શહેરોમાં પુતિનની મોટી મોટી મિસાઇલો અને ડ્રોન હચમચાવી રહ્યા છે. અને હવે તેઓને રોકવા ઝેલેન્સ્કીની તાકાત બહારની વાત થઈ ગઈ છે. અને આ જ કારણે ડોનાલ્ડ ટ્રમ્પે પુતિનને લઈને ખૂબ જ કડવા વેણનો ઉપયોગ કર્યો છે. ટ્રમ્પે જે કહ્યું છે તેનો મતલબ સાફ છે. પુતિનના માથે ખૂન સવાર થયું છે. ટ્રમ્પે જણાવ્યું કે પુતિન હવે રોકાવાના મૂડમાં નથી. ટ્રમ્પ જણાવે છે કે પુતિન હવે નથી રોકાવાના કે નથી માફ કરવાના. ટ્રમ્પનો દાવો છે કે પુતિન હવે ખૂબ જ ભયાનક રીતે યુક્રેનને કચડી નાખશે. I told you I was very unhappy with my call with President Putin, and it just seems like he wants to go all the way and just keep killing people. No good. It's not good. I wasn't happy with it. એક તરફ ઓદેસા પર થયેલા હુમલાઓ જુઓ અને બીજી તરફ ભસ્મ થઈ ગયેલા ખાર્કિવના આ દ્રશ્યો. ઓદેસામાં ડ્રોન અને મિસાઇલ હુમલાઓએ શહેરને પુતિનના સૌથી મોટા ટાર્ગેટ બનાવી દીધા છે. યુક્રેનની ઇમરજન્સી સર્વિસ અને એક હુમલાનો સામનો કરે ત્યાં બીજા ડ્રોન આવીને ટકરાય છે. આવા જ હાલ બેહાલ યુક્રેનના અન્ય શહેરોના પણ છે. અત્યાર સુધીમાં ખાર્કિવમાં થયેલા ડ્રોન હુમલામાં 27 લોકો ઇજાગ્રસ્ત થયા છે. હુમલા બાદ આગ પર કાબુ મેળવવાના પ્રયાસો થયા. બીજી તરફ ઘાયલોની ઓળખ કરવામાં આવી રહી છે. Чоловік, мабуть, склом порізався, але так ні, бо ми вискочили в ванну, і він встиг, а мама просто її прикрила там килимом, і на неї... ખાર્કિવમાં થયેલા હુમલા બાદ અહીં ડ્રોનના અલગ અલગ ટુકડા દેખાઈ રહ્યા છે. આ દ્રશ્યોમાં જે દેખાઈ રહ્યું છે તે શાહિદ ડ્રોનના એન્જિનનો ભાગ છે. આ ડ્રોનથી સતત આવા હુમલાઓ થઈ રહ્યા છે. આ જ બતાવે છે કે રશિયાને ઈરાન પાસેથી મળેલા ડ્રોન આ યુદ્ધનું સૌથી મોટું હથિયાર સાબિત થઈ રહ્યા છે. ઈરાનથી મળેલા આ ડ્રોન હવે રશિયાનું મહત્વનું હથિયાર બન્યું છે અને પુતિનના સૌથી વધુ હુમલા આ ડ્રોનથી થઈ રહ્યા છે. The piece of the drone that was launched by Russia this night, and it was found here near the residential building in Ukraine's capital. Russia bombarded Ukraine with hundreds of drones last night, and it became the largest aerial attack since the outbreak of the war.
યુક્રેનના શહેરો પર ઈરાનના ડ્રોન આફત બનીને ખાબકી રહ્યા છે. યુક્રેનમાં ફેલાયેલો ફફડાટ હવે વ્હાઇટ હાઉસ સુધી પહોંચ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ કહી ચૂક્યા છે કે તેઓને હવે ઈરાન જેવા શાહિદ 136 જેવા ડ્રોન બનાવવાની જરૂર જણાઈ રહી છે. અમેરિકાને $4 કરોડ ડ્રોન નથી જોઈતા, પરંતુ શાહિદ 136 જેવા ઘાતક ડ્રોનની જરૂર છે, જેની કિંમત માત્ર લાખોમાં જ હોય છે. ડોનાલ્ડ ટ્રમ્પ પણ ઈરાનનો ડ્રોન પાવર બરાબર જાણે છે, કેમ કે આ ડ્રોનનો ઉપયોગ કરવાનું પુતિને અચાનક જ વધારી દીધું છે. યુક્રેનના શહેરો પર થઈ રહેલા હુમલાઓ જ બતાવે છે કે પુતિન હવે રોકાવાના મૂડમાં નથી. યુક્રેનમાં ઈરાનના ડ્રોનનો ડર એટલી હદે ફેલાયેલો છે કે હવે આ યુદ્ધમાં પણ આ ડર મહેસૂસ થઈ રહ્યો છે. ઈરાનના શાહિદ 136 ડ્રોનની રેન્જ વધી ચૂકી છે અને તેના ફાયર પાવરની તાકાત પણ વધતી જાય છે. День почався більше ніж 500 російських ударних дронів та ракет. Складно, але значну частину все ж збили. На жаль, були влучання, були сьогодні і важливі результати у дронів-перехоплювачів. Десятки шахедів були збиті саме перехоплювачами. Максимально це масштабуємо, більше виробництва. શાહિદ 136 ડ્રોનમાં પિસ્ટન એન્જિન નહીં, પણ હવે તેમાં જેટ એન્જિન લાગી ચૂક્યા છે. જેટ એન્જિન લાગતા હવે તે 2000ની ઊંચાઈ સુધી ઉડાન ભરી શકે છે, જેથી કોઈ પણ હેવી મશીન ગનથી તેને તોડી પાડવું સહેજ પણ આસાન નથી. આ ડ્રોનની વધુમાં વધુ રફતાર 200 કિલોમીટર પ્રતિ કલાકથી વધીને 400 થી 450 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી ચૂકી છે. આ ડ્રોનમાં 30 કિલો નહીં, પરંતુ 90 કિલોનું વોરહેડ લગાવી શકાય છે. એટલે હવે શાહિદ ડ્રોન એટલે વધુ તબાહીની ગેરંટી. યુક્રેનના સૈનિકો પાસે આ ડ્રોનને તોડી પાડવા માટે માત્ર 5 થી 6 સેકન્ડનો જ સમય હોય છે, અને એ જ કારણ છે તે જ ઉડાન ભરી શકતા આ ડ્રોનને તોડી પાડવા માટે યુક્રેન સફળ નથી થયું. કીવ સહિતના વિસ્તારોમાં થયેલા હુમલાઓમાં આ જ કારણ હતું કે તે ટાર્ગેટ પર જઈને જ પડ્યા, કેમ કે યુક્રેન પાસે રિએક્શન ટાઈમ ખૂબ જ ઓછો બચ્યો હતો. પુતિનની રણનીતિ અને ઈરાનની ડ્રોન સાથેની જુગલબંધીના ખૂબ જ ખતરનાક પરિણામને ગ્રાફની મદદથી સમજીએ, જેને ઝેલેન્સ્કી સતત કાઉન્ટર કરવાની ફિરાકમાં છે. સપ્ટેમ્બર 2023માં યુક્રેને રશિયા પર એક જ મહિનામાં 500 ડ્રોન અટેક કર્યા. એક વર્ષ બાદ સપ્ટેમ્બર 2024માં તો રશિયાએ 1300 ડ્રોન સાથે હુમલા તેજ કર્યા. નવેમ્બર 2024માં રશિયાએ આક્રમણ વધુ ભયાનક બનાવ્યું અને 2300 ડ્રોન લોન્ચ કરીને તબાહી મચાવી દીધી. અહીંથી યુક્રેન પર સતત હુમલા વધતા રહ્યા અને માર્ચ 2025માં તો આ આંકડો 4200 સુધી પહોંચાડી દીધો. એનો મતલબ એમ થયો કે દરરોજ યુક્રેન પર 140 ડ્રોન કાળો કહેર વર્તાવી રહ્યા છે. હવે આ ડ્રોન ઝેલેન્સ્કી માટે સૌથી મોટો ખોફ બની ગયા છે. આ ગ્રાફ બતાવી રહ્યો છે કે ડ્રોન પાવરમાં રશિયા હવે સૌનો બોસ બની ગયો છે. પુતિનના ડ્રોન પાવરમાં સૌથી ખતરનાક સાબિત થઈ રહ્યા છે શાહિદ 136 ડ્રોન, જે ઈરાનથી સપ્લાય કરાયા છે. કેટલાક એવા રિપોર્ટ પણ છે જે બતાવી રહ્યા છે કે પુતિન ઈરાનના ડ્રોનની ફેક્ટરી લગાવી ચૂક્યા છે. એક રિપોર્ટ અનુસાર પુતિને મોસ્કોમાં 900 કિલોમીટર પૂર્વમાં અલાબુગામાં એક ફેક્ટરી બનાવી છે. આ શહેરમાં રશિયાના અન્ય કેટલાક હથિયારો પણ બની રહ્યા છે. અલાબુગામાં 80,000 વર્ગ મીટરમાં કોમ્પ્લેક્સ બનાવાયું છે, જેમાં શાહિદ 136 ડ્રોનનું ઉત્પાદન તેજ થઈ ગયું છે. રશિયામાં શાહિદ 136 ડ્રોનને જૈરાન-2 નામ અપાયું છે, એટલે કે ઈરાનના ડ્રોનને રશિયન નામ અપાયું, અને ટાર્ગેટ બની રહ્યા છે ઝેલેન્સ્કીના શહેરો. પુતિનની રણનીતિ નક્કી છે. તે ડ્રોનની ફેક્ટરી લગાવીને ફક્ત ઝેલેન્સ્કી પર જ હુમલો નથી કરવા માંગતા. તે સમગ્ર નેટોને બતાવવા માંગે છે કે તેની પાસે ડ્રોન પાવર કેટલો મજબૂત છે. એવું પણ કહી શકાય કે હવે પુતિન મોતનો વરસાદ કરી રહ્યા છે. પુતિન માત્ર અહીંથી જ અટકવાના મૂડમાં નથી. મોતનું તાંડવ કરવા પુતિને વધુ એક ફેક્ટરી બનાવી. આ ફેક્ટરી રશિયાના ઇઝહેસ્કમાં બની છે, જે મોસ્કોથી 1000 કિલોમીટર પૂર્વમાં આવેલી છે.
અહીં શાહેદ 136ની કોપી જેનાદ 2નું ઉત્પાદન થઈ રહ્યું છે. એક રિપોર્ટ અનુસાર આ ફેક્ટરી એ કંપની ચલાવી રહી છે જે એર ડિફેન્સ મિસાઇલો પણ બનાવે છે. ઈરાનના શાહેદ 136 ડ્રોન એક આત્મઘાતી ડ્રોન છે જેનો રશિયાએ યુક્રેન સામે તમામ મોરચે ઉપયોગ કર્યો. આ જ ડ્રોનની મદદથી યુક્રેનના એરબેઝથી લઈને તમામ મિલિટરી બેઝને ટાર્ગેટ બનાવાયા. આ ડ્રોન પોતાના ટાર્ગેટ પર જ જઈને ખાબકે છે. એટલે કે નિશાન એટલું સટીક કે દુશ્મનો માટે બચવું લગભગ અશક્ય છે. કેપિટલ કીવ બાદ ઝેલેન્સ્કીના સૌથી મહત્વના શહેર ખાર્કિવના હાલ પણ બેહાલ કરી નાખ્યા છે. વધુને વધુ હુમલાઓ જ કહી આપે છે કે હવે યુક્રેન પર દયા ખાવા માટે પુતિનના દિલમાં કોઈ સ્થાન જ નથી. સતત ડ્રોન અને મિસાઇલ હુમલાઓએ ઝેલેન્સ્કીને ચોંકાવી દીધા છે. કેટલાક સ્થળો બળીને ખાક થઈ ગયા છે તો કેટલાક સ્થળોએ લાગેલી આગ ઓલવવાનું કામ ચાલી રહ્યું છે. આગ એટલે નથી બુઝી રહી કારણ કે 3.25 વર્ષના યુદ્ધમાં સતત હુમલાઓ થયા અને આ હુમલાઓ બાદ સ્થિતિ બેકાબૂ બનતી ગઈ. The tension remains in the air as it's not clear when the next attack will happen, and lately those attacks are happening almost weekly. પુતિનના હુમલાઓના જડબાતોડ જવાબ આપવા માટે ઝેલેન્સ્કીએ મોકે પર ચોખ્ખો લગાવવાનો પ્રયાસ કર્યો અને નેધરલેન્ડમાં યોજાયેલી બેઠકમાં પહોંચ્યા અને જણાવ્યું કે પુતિનનો ગુસ્સો હવે ઉપર જઈ રહ્યો છે. યુક્રેન પર સતત અને આક્રમક બનેલા યુદ્ધ બાદ લાગી રહ્યું છે કે પુતિન હવે આ યુદ્ધને ઝડપથી સમેટવા માંગે છે. પરંતુ સૌથી મોટો ખતરો આગળ છે કારણ કે પુતિનની નજર હવે એવા દેશો પર મંડાયેલી છે જેઓએ ઝેલેન્સ્કીની મદદ કરીને રશિયાને બહુ વધુ નુકસાન પહોંચાડ્યું છે. ઝેલેન્સ્કી વારંવાર આ દેશોને જણાવી રહ્યા છે પરંતુ સૌથી મોટી ગેરંટી ટ્રમ્પ જ આપી શકે છે. Сьогодні ж я говорив з президентом Трампом. Важлива розмова. Домовились про зустріч наших команд, щоб збільшити силу ППО. Дуже детально говорили про спільне виробництво. І нам це потрібно, і Америці. યુક્રેનમાં પુતિનના હુમલા બાદ આવી જ તબાહી નજરે પડી રહી છે અને આ ભયાનક તસવીરો જ બતાવી રહી છે કે પુતિન હવે શું કરવાના મૂડમાં છે. મિસાઇલ ધમાકા બાદ યુક્રેનના શહેરમાં ભારે તબાહી જ તબાહી દેખાઈ રહી છે. કેપિટલ કીવથી લઈને ખાર્કિવ અને અનેક શહેરોમાં રશિયાની સેના લાશોના ઢગલા કરવા મથી રહી છે.